જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે બનાવીશું બાજરી અને જુવારના ગરમા ગરમ સરસ મજાના રોટલા. તો ચાલો આપણે જોઈએ રોટલા બનાવવા માટેની રેસીપી. સૌપ્રથમ આપણે થોડું પાણી લઈશું, મીઠું લઈશું અને બાજરીનો લોટ અને જુવારનો લોટ એકસાથે લઈશું. હવે આપણે તાવડીને ગરમ કરવા માટે મૂકી દઈશું. તાવડી ગરમ થઈ જાય તેટલી વારમાં આપણે લોટને બાંધી લઈશું. લોટમાં આપણે સૌપ્રથમ મીઠું નાખીશું. તમે મીઠું લોટ પ્રમાણે નાખી શકો છો. હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મસળતા જઈશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટને આ રીતે આપણે મસળતા જઈશું. જરૂર પડે તે મુજબ જ આપણે લોટમાં પાણી નાખીશું. થોડી થોડી વારે આપણે થોડું થોડું પાણી લોટમાં નાખતા જઈશું. એકસાથે પાણી નાખીશું તો આપણો લોટ વધારે પડતો પાતળો થઈ જશે અને પાણીનું પ્રમાણ વધી જશે. એટલા માટે આપણે થોડું થોડું પાણી જ લઈશું. આ રીતે આપણે લોટને મસળી લઈશું. થોડું થોડું પાણી હાથમાં લઈ અને આ રીતે આપણે લોટને મસળતા જઈશું. હવે આપણે જેટલા રોટલા કરવાના છે તે પ્રમાણે આપણે લોટને થોડો અલગ પાડી લઈશું. આ રીતે થોડું પાણી નાખી અને તેને આવી રીતે મસળી લઈશું. આ રીતે આપણે હથેળીના નીચેના ભાગથી લોટને મસળી લઈશું, જેનાથી આપણો લોટ છે એ સારી રીતે મસળાઈ જશે. હવે આપણે આ લોટને રાઉન્ડ શેપમાં શેપ આપી દઈશું અને આ રીતે તેને ગોળ ગોળ ફેરવી લઈશું. હવે આપણે તેની સાઈડના ભાગમાં થોડું પાણી લગાવી અને તેને ટીપવાનું શરૂ કરીશું. હવે આપણે હથેળીના નીચેના ભાગથી આવી રીતે આપણે એને ટીપીશું. આ રીતે આપણે હથેળીના નીચેના ભાગથી આવી રીતે રોટલાને ટીપીશું. રોટલાને એકદમ આપણે પોચા હાથે અને ફોરા હાથે જ આપણે ટીપીશું. વધારે વજન દઈશું તો આપણો રોટલો ફાટી જશે અથવા તો આપણો રોટલો તૂટી જશે. આ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણો રોટલો છે એ તૈયાર થઈ જશે. તો હવે આપણી તાવડી ગરમ થઈ ચૂકી છે
અને હવે આપણો રોટલો છે એ તૈયાર પણ થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો કે કેવો સરસ રોટલો બની ગયો છે. તમે રોટલાની સાઇઝ છે એ આનાથી પણ વધારી શકો છો અને આનાથી મોટો રોટલો પણ કરી શકો છો. હવે આપણે તેને તાવડી ઉપર રાખી દઈશું. થોડી વાર બાદ આપણે તે રોટલાને પલટાવી લઈશું. હવે રોટલાની એક સાઈડ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે હવે રોટલાની બીજી સાઈડ ચેક કરી લઈશું. રોટલો છે એ સારી રીતે આપણે પકવા દઈશું. રોટલો કાચો ના રહી જવો જોઈએ તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. આ રીતે હવે આપણો રોટલો છે એ તૈયાર થઈ ચૂક્યો છે. રોટલો તૈયાર થઈ જાય તેની ઉપર આપણે ઘી લગાવીને એને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સરસ બની ગયો છે અને એકદમ પોચા પોચા રોટલા તૈયાર થઈ ચૂક્યા છે. જુવાર અને બાજરીના રોટલાની સાથે આપણે ગુવાર બટેકાનું શાક અને દહીં લીધેલું છે. તો મિત્રો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય અવશ્ય કરજો. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.